એના ભાવ સાંભળીને શ્વાસ અટકી જાય છે. આટલા ઊંચા ભાવથી તો બધા પક્ષીઓ ગરીબ થઈ જશે. શું તમારા ઘીમાં સોનું નાખ્યું છે? કાગડી બેન, હું જાણું છું કે તમને મોંઘું લાગી રહ્યું છે, પણ મારા ઘીમાં ભેળસેળ નથી. આમાં મારા બચ્ચાઓ માટેની મહેનત અને પ્રામાણિકતાનો સુગંધ છે. તમારે લેવું હોય તો લો, નહીં તો અહીંથી ચાલ્યા જાઓ. ભાવ તો આ જ રહેશે, કેમ કે આ બનાવવામાં અમને ખૂબ જ મહેનત લાગે છે. મારે તો નથી લેવું આટલું બધું મોંઘું. તારા ઘી પર કઈ છાપ નથી મારી. હું તો બજારમાં જઈને બીજું ઘી લઈ લઈશ. સારું ઘી આજે નહીં લઉં અને કાલે પણ નહીં લઉં. અરે કાગડી બેન, ચકલી બેન સાચું કહે છે. તેમનું ઘી તો એકદમ ચોખ્ખું આવે છે અને તે પણ એકદમ દેશી ઘી બનાવે છે, જેથી કરીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે આ ઘી. અને બજારમાં તો કેટલા ભેળસેળ વાળા ઘી મળે છે. અમને તો આ ચકલી બેનનું જ ઘી ખૂબ જ પસંદ છે. કાગડી બેન, હું તો કહું છું કે તમે પણ લઈ લો. બધા પક્ષીઓ ચકલીબેનની વાતમાં સૂર પુરાવે છે. કાગડી ઈર્ષ્યાથી સળગતી ઘરે જાય છે. તેનો ગુસ્સો એટલો હતો કે તેના મગજમાં માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો, બદલો લેવાનો. કાકડા, હું કહી દઉં છું, આ ચકલી બેને મારી ઇજ્જત આખા જંગલ સામે ઉતારી છે. આપણે પણ ઘીનો વેપાર કરીશું, પણ આપણે એવું સસ્તું ઘી વેચીશું કે બધા પક્ષીઓ ચકલી બેને ભૂલી જશે. પછી જોજે, પૈસાના ઢગલો થઈ જશે અને આપણે રાજાની જેમ જીવશું. અરે હા કાગડી, આ વાત તે સારી યાદ અપાવી છે હો. હું ક્યારનોય વિચારતો હતો કે મારે એક ધંધો કરવો છે, અને તે આ ધંધાનો મને આઈડિયા આપ્યો એ જ મારા માટે બહુ છે કાગડી. અને કાગડી, તારી વાત સાચી છે. આપણા જંગલમાં એક જ ઘીની દુકાન છે અને તે પણ ચકલી બેનની છે, અને તેઓ તો ખૂબ જ મોંઘું ઘી વેચે છે. એટલે કાગડી, તારી વાત સાચી છે. આપણે ઘીનો ધંધો કરીએ અને ત્યારબાદ ઘી આપણે સસ્તું વેચીશું. દેખાવામાં બિલકુલ એમના જેવું જ લાગશે, પરંતુ જ્યારે ખાશે એટલે અલગ હશે. અને એટલું નહીં કાગડી, પરંતુ જોવામાં અને સ્વાદમાં બંને સરખા હશે, પરંતુ આમાં થોડીક ભેળસેળ વધારે હશે, જેથી કરીને આપણને સસ્તું મળી રહે અને કાગડી, આપણને નફો થાય. હવે કાગડી, હું અત્યારે જ બજારમાં જાઉં છું અને આપણે કાલથી ધંધો શરૂ કરવાનો છે. પૈસાની લાલચમાં કાગડો અને કાગડી ભેળસેળવાળું ઘી બનાવીને ધંધો શરૂ કરે છે. બધા જ પક્ષીઓ કાગડા કાગડીના ત્યાં આવવા લાગે છે. તેમનો ધંધો જોરદાર ચાલે છે. સાંજના સમય અહંકારથી ભરાયેલા કાગડા અને કાગડી ચકલીબેનની દુકાન સામેથી પસાર થાય છે. ચકલી બેન, આજે ગ્રાહકો કેમ નથી? અમારે ત્યાં તો પગ મૂકવાની જગ્યા નથી. સસ્તા માલમાં જ મજા છે. આ સાંભળીને ચકલીબેનનું હૃદય પીડાથી ભરાઈ ગયું, કેમ કે આજે તેમની દુકાને કોઈ પક્ષી આવ્યું નહોતું. વેપાર ન થવાથી ઉદાસ થઈને ચકલીબેન પોતાના ઘર તરફ